હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને અમારે જો આ રુદ્રભાઈ આપણે બ્લોગ ચાલુ કરીને એટલે રુદ્રભાઈને આમાં બોલવા તો જોઈએ જ. તો અત્યારે વાગ્યા છે 8:30. આજે આપણે વહેલા ઘરે આવી ગયા છે 8:30માં. નકર તો હમણાં 2 દિવસથી થોડુંક મોડું થતું હતું. રાતે 12:30 વાગતા હતા અને 10:30 વાગી જતા હતા. ક્યારેક કામ હોય તો રોકાવું પડે. મોરબીમાં તો બધું આવું જ છે. મોરબીમાં સિરામિકમાં કામ કરતા હોય એ લોકોને ખબર જ હોય કે વહેલા મોડું થતું જ હોય છે. અને આ છે અમારા તન્વીબેન, જે અમારા ચારા જ પાડતી હોય. તો હાલો હવે અમે જમવા બેસું. અને અહીં જો અમારા રુદ્રભાઈ જો જો અને અહીંયા હેતલે બનાવી આજે પાછી ચિપ્સ. એને બધાને આવું બહુ ભાવે એટલે બનાવ કરે. સારું લ્યો. અને અમારે આ રુદ્ર અને નક્ષ અમારે એ બે થઈને એક આખી કાથરોટ ખાઈ ગયા. આખી કાથરોટ હજી એને જમવાનું બાકી છે, પણ અમારા રુદ્રભાઈએ જાજી ખાઈ લીધી છે. 4 પ્લેટ ખાધી તો 1 પ્લેટના 50 રૂપિયા લેખે, 4 પ્લેટના 200 રૂપિયા તારે ને નક્ષુએ દેવાના. તારી પાસે લેવાના હે મફતલાલ. તો હાલો હવે અમે જમીને તમને પાછા મળી. સમજો આવા કોઈના છોકરા હોય સમજો, એના બાપા એને માજી સમજો ગાડી. હા અમારે રુદ્ર એની બહુ જ ખેપાની છે. ઓવર એક્ટિંગ નથી. હકીકતમાં જ અમારે એટલો ખેપાની એને વાત પૂછું માને ચાલીને રાખવો પડે. અહીંયા અમારે આ તન્વીબેને ચિપ્સ બનાવી નાખી છે. તો નામ તારું ચડાવી દેવાનું હોય ને. સાચું ને શું ખોટું? તો હાલો હવે અમે મારું ટીવી જો અત્યારે આ મોબાઈલથી કનેક્ટ કરવાનું હોય એટલે હવે તમે પછી મળી જમી લઈ. પેલા અમે શાંતિથી અને થોડીક વાર ટીવી જોઈ લઈ પછી તમને મળી. તો અત્યારે જો ગઈ જમીન નવરા થઈ ગયા છે. અને આ લોકો તો એનું કામ કરે છે, આ પોતા કરે છે. મારે છોડી દે વાસણ ઉટકવા. અને આપણે એકલા બેઠા કંટાળો આવે તો બ્લોગ ચાલુ કરી. પણ હવે એ લોકો કે અમારે જોવાય તો ટીવીને ચોંટાડી દીધું. અત્યારે ગાઈઝ અમે જોતા હતા બ્લોગ, ત્યાં આવી ગયો અમારા ઘરે નકશુભાઈ. અને નકશુભાઈ જો હંતાડે એનો પગ, પેન્ટ તોડી નાખ્યું એને. ગાઈઝ આવો ખેપાની એ અમારે એટલે. અને અમારે આ ખેપાની અને આ ખેપાની બે એવા ખેપાની છે. ને ખેપાની છે અમારા નકસુરીઓને બહુ જ ખેપાની છે. One day later. તમે આવ્યા હતા મેરેજમાં પહોંચી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં. હવે અમે જાય છીએ. અને અહીંયા અમારા બાબુ રોવા માંડ્યું. મેરેજમાં જો બધા બેઠા છે.
સૂપમાં તો ગળદી હતી, માંડ વારો આવ્યો. આ ભાઈ અહીંયા ઢોસા ખાવા ગઈ ગયા છે. હવે આપણે સૂપ પી લઈએ. તો અત્યારે આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે અને વાગી ગયા છે 9 અને ઘરેથી બધા જ ગયા પ્રસંગમાં. જો એને પ્રસંગમાં બ્લોગ ઉતાર્યો હશે ને તો હું આ બ્લોગમાં આગળ મૂકી દઈશ, તો તમે એ જોઈ નાખજો. બાકી તો હવે આપણે ઘરે અત્યારે એકલા. હવે જો કે આજ તો તબિયત આપણી થોડીક ખરાબ છે, એટલે જમવામાં કાંઈ એવી ઈચ્છા છે નહીં. તો ચા ને ભાખરી ને રોટલી ને એવું ખાઈ લેશું. તો ચાલો હવે જમી લઈ. નવા જેટલા પણ જોવાવાળા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. અને બધા લોકો અમારા વિડીયો જે જોવે ને બધાએ લાઈક કરતા જાઓ અને આગળ શેર કરતા જાઓ, જેથી અમારા વિડીયોમાં થોડીક અમને વ્યૂ આવે. અને ચાલો હવે તો હું જમી લઉં અને જમીન પછી તમને મળું. એ લોકો આવે ત્યારે જ. તો અત્યારે જો એ બધા પ્રસંગમાંથી નવરા થઈ ગયા છે અને આપણને આવી ગયો તો ફોન કે આવી જાવ તેડવા. તો આપણે હે ડ્રાઈવર, તો એ બધાને તેડવા તો જવું જ પડે. તો અત્યારે એ બધા બજાર લગી તો આવી ગયા રિક્ષામાં. હવે હું જાઉં મોરબી બજારમાં તેડવા એને. A few moments later. તો ગાઈસ જો આ લોકો આવી ગયા છે ઘરે, પ્રસંગમાંથી ઘરે આવી ગયા બધા. અને આ અમારા રુદ્રભાઈને તો આવતા હોય તો જ મોબાઈલ જોવાનું હું જોઈએ. તો ગાઈસ અમે પ્રસંગમાં ગયા હતા તે તમે આગળ બ્લોગમાં જોયું જશે. અને હવે આવ્યા હતા પપ્પા તેડવા ગામમાંથી, અને પપ્પાએ બનાવ્યો તો ચા. તો કેવો ચા છે ઈ મમ્મી ચા ચાખીને ટેસ્ટ કરી લઈ. મસ્તીનો ચા થયો. આવી રીતના ચા બનાવી પી લેજો હવે. ભલે ભલે. અને આપણે ચાની લારી ખોલ નાખશું. ના, હું તો ઘરે એકલો હતો એટલે ચા ને રોટલી બનાવી ખાઈ લીધું. અને તમને એ તો દેખાડવાનું ભૂલી ગયો કે ગાડીને ઘેટા બકરાને ઘોણે મેં ભરી દીધા હતા. વિડીયો ઉતારવાનો જ ભૂલી ગયો. જાતા તો મેં ઉતાર્યો હતો પણ રિટર્નમાં ઉતારવાનો ભૂલાઈ ગયો. બરાબર, તો હાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.